શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિ એટલે અષાઢી બીજ, ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જગન્નાથ ભગવાનના રથયાત્રાની કથા. આ શુભ અને પવિત્ર કથા સાંભળવાથી જગતના નાથ, જગતના આધાર ભગવાન શ્રી જગન્નાથની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેવી શુભ કથા આપણે હવે સાંભળીએ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણની જય, સુભદ્રાની જય, બલભદ્રજીની જય. અષાઢી બીજ એટલે બીજનો ઉત્સવ તો છે જ, સાથે સાથે જે ભક્તો 12 બીજના ધણી ભગવાન શ્રી રામદેવ પીરની પૂજા કરે છે તે આજે રામદેવ પીરનું બીજનું વ્રત કરશે. સાથે સાથે જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણના આ ઉત્સવ રથયાત્રાના ઉત્સવની બીજનો પણ ઉત્સવ ઉજવશે, વ્રત ઉપવાસ કરશે. આમ તો આપણે લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરીએ છીએ, શિવ પાર્વતીજીની પૂજા કરીએ છીએ, રાધા કૃષ્ણની પૂજા કરીએ છીએ, રૂકમણીજી અને કૃષ્ણની પણ પૂજા કરીએ છીએ. પરંતુ આ અષાઢી બીજનો ઉત્સવ એવો છે કે જેમાં ભાઈ બહેનનો ઉત્સવ તરીકે મનાવાય છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બહેન સુભદ્રાજી અને તેમના મોટા ભાઈ બલભદ્રજીનો ઉત્સવ છે. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેમના ભાઈ અને બહેનની પણ પૂજા થાય છે અને ધામે ધૂમેથી જગન્નાથપુરીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અને દુનિયામાં આ ઉત્સવ મનાવાય છે. અને જગન્નાથપુરીમાં તો આખા દુનિયાના દેશોમાંથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને લાહવો લે છે. જગન્નાથજીનો પ્રસાદનો મહિમા પણ ઘણો છે. સૌથી વિશાળ અને મહત્વનો ઉત્સવ હોય તો તે છે જગન્નાથજીના રથયાત્રાનો ઉત્સવ. છેલ્લા 500 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થયેલી છે. આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીને આખા શહેરમાં ફેરવાય છે. ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત પ્રથમ જગન્નાથજીના રથની સામે સોનાના ઝાડુ એટલે કે સાવરણી લગાવીને મંત્રોચ્ચાર દ્વારા રથયાત્રાનો આરંભ થાય છે. ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં રથને જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌપ્રથમ બલભદ્રજીના રથ તાલધ્વજમાં શરૂ કરે છે, તે પછી બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે અને અંતે જગન્નાથજીના રથને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો ખેંચવાનું શરૂ કરે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો લોકરથ સાથે સહકાર કરે છે, રથનું દોરડું ખેંચે છે, તેમને મોક્ષ મળે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે ગુંડીચા મંદિરમાં પહોંચી પૂરી થાય છે, આ જ મંદિર છે જ્યાં વિશ્વકર્માએ 3 દેવી મૂર્તિઓ બનાવી. આજ એ મંદિર છે જેને ગુંડીચા બાડી પણ કહેવાય છે. ખાસ વાત એ છે કે આ સ્થળને ભગવાનની માસીનું ઘર કહેવાય છે. જો રથ સૂર્યાસ્ત સુધી ગુંડીચા મંદિર સુધી પહોંચતું નથી તો પછી તે બીજા દિવસે તેની યાત્રા પૂર્ણ કરે છે. આ મંદિરમાં ભગવાન 1 અઠવાડિયા સુધી રહે છે, જ્યાં તેમની પૂજા કરાય છે. ભગવાનની માસીના ઘરના સ્વાદિષ્ટ પકવાનના ભોગ લગાવાય છે. તે પછી જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે તેને પથ્યનો ભોગ એટલે કે આયુર્વેદિક કાઢા ઉઘાડા પીવડાવવામાં આવે છે, જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય છે. રથયાત્રાના ત્રીજા દિવસે લક્ષ્મીજી અહીં ભગવાન જગન્નાથજીની શોધમાં આવે છે, પરંતુ દત્તાપતિના બારણા બંધ કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. ગુસ્સાને લીધે તેમણે રથના પૈડા તોડીને હીરા ગોહરી શાહીપુરીના એક મહોલ્લામાં જ્યાં લક્ષ્મીજીનું મંદિર છે, માતા ત્યાં પાછા આવે છે. જેના પછી ભગવાન જગન્નાથજી ત્યાં લક્ષ્મીજીને મનાવવા જાય છે. એમ કહેવાય છે કે તેનાથી માફી માંગવાની સાથે ઘણા પ્રકારની ભેટો આપીને પ્રભુ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ભગવાન જગન્નાથ દ્વારા દેવી લક્ષ્મીજીને મનાવવા માટે વિજયની પ્રતીક તરીકે આ દિવસને વિજયાદશમી અને વાપસીની બહુતળી ગોચાના રૂપમાં ઉજવાય છે.
એવું કહેવાય છે કે 9 દિવસ પૂરા થયા પછી ભગવાન જગન્નાથ પાછા જગન્નાથ મંદિરમાં જાય છે. દર વર્ષે આ જ ક્રમ ચાલુ રહે છે. ઋષિઓએ આ દેહને એટલે કે આપણા શરીરને રથ કહ્યો છે. કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડીને મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને રથયાત્રા ઉજવવામાં આવે છે. અષાઢ મહિનો ખૂબ જ શુભ છે. ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે. એવા આ શુભ અષાઢ માસમાં ભગવાન જગન્નાથ તથા બલભદ્રજી અને સુભદ્રાજીની ષોડોપચારથી પૂજન કરીને દિવ્ય રથ પર યાત્રા કરવામાં વિશેષ મહત્વ ધરાવે છે. જ્યાં જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર હશે ત્યાં ત્યાં આ અષાઢી બીજના દિવસે યાત્રા જરૂર નીકળે છે. જે ભક્તો ભગવાનના રથનું દોરડું ખેંચે છે, ભગવાન જગન્નાથ તેના જીવનના રથનું દોરડું ખેંચે છે એવું કહેવાય છે. સર્વધર્મ સંભાવથી ભેળા થયેલા ભક્ત વૃંદ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરીને ઉમંગ અને આસ્થાપૂર્વક આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે. ઓરિસ્સા ધામમાં આવેલ 4 ધામ પૈકી જગન્નાથપુરી એક પાવન ધામ છે. જ્યાં પરમ સંત ચૈતન્ય મહાપ્રભુજીની ચેતનાનો આવિષ્કાર જીલાયો. પુષ્ટિ માર્ગના પ્રણીતા શ્રી વલ્લભાચાર્યજી પણ અહીં પધારેલા હતા. વરસાદના આગમન સાથે ભગવાન જગન્નાથની યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઓડિશામાં આવેલ જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. વાસ્તુકલાનું પણ પ્રતીક છે. પુરાણોમાં જગન્નાથપુરીને ધરતીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ માધવ નીલમણિ તરીકે અવતાર લીધો હતો. અષાઢી બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે. અષાઢી બીજના વ્રતનો પણ ઘણો મહિમા છે. અષાઢી બીજનું જે ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે, તે અક્રોધિત અને વૈરાગ્યવાન થાય છે. તમામ વેરી એટલે કે શત્રુ બાધા નષ્ટ થાય છે. પુત્ર પરિવાર સાથે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે. અષાઢી બીજના દિવસે જે રથયાત્રા યોજાય છે તેની માહિતી આપણે મેળવીએ. રથયાત્રા એટલે અષાઢ સુદ બીજનો દિવસ. આ દિવસે પ્રભાત કાળે સ્નાનાદિથી પરવારીને જગન્નાથ પ્રભુ સમક્ષ ઘીનો દીપક પ્રગટાવીને બાફેલા મગનો નૈવેદ્ય ધરવો જોઈએ. મહાપ્રભુ જગન્નાથજીના મંત્ર જાપ બને તેટલા વધુ કરી શકાય છે. સાધક પોતાની મનોકામના મહાપ્રભુજી સમક્ષ રાખે. આ દિવસનું ઘણું મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો, શ્રી હરિના ભક્તો ખૂબ જ ઉત્સાહભેર આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે. હવે આપણે જાણી લઈએ કે જગન્નાથપુરીમાં જે રથયાત્રા નીકળે છે તે શા માટે નીકળે છે, તેનો ઉદ્દેશ્ય શું છે, શાસ્ત્રોમાં શું કહેવાયું છે. જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે, જે શુક્લ પક્ષની 11ના દિવસે પૂરી થાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે તે પણ આપણે જાણીએ છીએ. અમુક લોકોનું માનવું છે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ સાથે બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા નીકળે છે. ત્યારબાદ જ રથયાત્રાનો પર્વ શરૂ થયો. તેના સિવાય એવું પણ કહેવાય છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે, જે ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે 10 દિવસ રહેવા જાય છે. અને ઘણી જગ્યાએ એવી પણ કથા છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લેવા એટલે કે તેડવા માટે બોલાવવામાં આવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે.
એટલે ત્યારબાદ જ રથયાત્રાની શરૂઆત થઈ જાય છે. અમુક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા નીકળે છે. માટે રથયાત્રાનો પ્રારંભ ત્યારથી થયો છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી કે રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. તેનું શું કારણ છે? પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા. ત્યારે અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણએ રાધા નામનું ઉચ્ચારણ કર્યું. રૂકમણીજી પણ ત્યાં જ કક્ષમાં જ હતા. ત્યારે રૂકમણીજીએ રાધાજીનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી રાણીઓએ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા, અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ, છતાં પ્રભુ તે રાધાજીને શા માટે યાદ કરે છે? ત્યારે રોહિણીજીએ રાધાજીના સુંદર કથા લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ શરત મૂકી કે જ્યાં સુધી હું કથા ન પૂર્ણ કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં. ત્યારે રાણીઓએ આ શરત માની અને દરવાજા પર શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીને ઊભા રાખી દીધા. માતા રોહિણીએ રૂકમણીજી સહિત અન્ય રાણીઓને શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું. ત્યારે સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રી કૃષ્ણ માતાના આ રૂમ સુધી ચાલીને આવી રહ્યા છે. ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા અને ત્યાં જ ઊભા રહેવાની આજ્ઞા પણ આપી. ત્યારે અંદર રૂમમાંથી મહેલમાંથી માતા રોહિણીજીનો સ્વર સંભળાતો હતો. શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા પ્રસંગ સંભળાતો હતો. રાસલીલાનો આ પ્રસંગને સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી, બલભદ્રજી અને શ્રી કૃષ્ણ એટલા ભાવવિભોર થઈ ગયા કે શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીના શરીર ઓગળવા લાગ્યા. એ સમયે દેવર્ષિ નારદજી પણ ત્યાંથી પસાર થયા હતા. ત્યારે નારદજીએ ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને અભિભૂત થયા. નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેમ મને આપના આ દર્શન થયા તેમ કળિયુગમાં ભક્તોને પણ આપના દર્શન થાય. એ માટે હે પ્રભુ, આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે ભગવાને નારદજીની વાત માની લીધી. આ જ કારણે ભગવાન જગન્નાથજીને જ શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભાઈ બલભદ્રજી અને સુભદ્રાની અધૂરી લાકડીની જે મૂર્તિ છે, પ્રતિમા છે, તેની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થાય છે. આ ઉપરાંત એક બીજી કથા પણ છે. શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી છે? કહેવાય છે કે માધવ દેશના રાજા ઇન્દ્રધુમન હતા. ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા જ્યારે નીલાંચલ પર્વત પર ગયા ત્યારે દેવ પ્રતિમાના દર્શન ન થયા. ત્યારે આકાશવાણી થઈ, શીઘ્ર જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી પર પ્રગટ થશે. આકાશવાણી સાંભળીને રાજાને પ્રસન્નતા થઈ. થોડા દિવસો પછી રાજા જગન્નાથપુરીના સમુદ્ર તટ પર ફરવા નીકળ્યા. ત્યારે લાકડીના બે વિશાળ ટુકડા તરતા જોયા. રાજાએ તે લાકડીને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે. ભગવાનની આજ્ઞા સમજીને દેવતાઓએ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા. ત્યારે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો. રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કીધી, પરંતુ એક શરત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંતમાં જ રહેશે. ઓરડામાં કોઈ આવે નહીં, નહીંતર કામને અધૂરું છોડીને, મૂર્તિને અધૂરી છોડીને પોતે ચાલ્યા જશે. રાજાએ શરત માની. વિશ્વકર્માએ ગુંડીચા નામક સ્થાન પર મૂર્તિ બનાવવાનું આરંભ કર્યું. ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જ્યારે વિશ્વકર્માને ઘણો સમય લાગ્યો ત્યારે ઉત્સુકતા વશ રાજા ઇન્દ્રધુમે વિશ્વકર્માને મળવાનું વિચાર્યું અને રાજાએ ઓરડો ખોલ્યો. જ્યારે વિશ્વકર્માએ જોયું કે રાજા શરતને ભૂલ્યા છે ત્યારે તુરંત જ વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી ગઈ. આ જોઈને રાજાને ઘણું દુઃખ થયું, પરંતુ ત્યારે જ આકાશવાણી થઈ, ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે. જ્યારે રાજા ઇન્દ્રધુમે વિશાળ મંદિર બનાવીને
આ ત્રણેય મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી. કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર રાજા ઇન્દ્રધૂમને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ગુંડીચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી. સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી. ત્યારથી જ રથયાત્રાની પરંપરા શરૂ થઈ હોવાનું મનાય છે. ભગવાન જગન્નાથજી તથા બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં અમુક વસ્તુનું ધ્યાન પણ રાખવામાં આવે છે. જેમ કે રથમાં નાળિયેરની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય લાકડી હલકી હોય છે, જેમાં આસાનીથી ખેંચી શકાતું નથી અને એટલા માટે જ આ ત્રણેય રથોનું નામ પણ અલગ અલગ છે. રથ તૈયાર થાય પછી પૂજા કરીને જગન્નાથપુરીમાં રાજાની પાલખી આવે છે. આ પૂજા અનુષ્ઠાનને છર પહનરા નામથી જાણવામાં આવે છે. આ ત્રણેય રથમાં વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે. ત્યાંના રાજા દ્વારા પરંપરા મુજબ સોનાના ઝાડુથી રથ મંડપ અને યાત્રાની સફાઈ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીનો રથ ગરુડધ્વજ, નંદીઘોષ અને કપિધ્વજના નામે ઓળખવામાં આવે છે. આ જ રથમાં સારથીનું નામ દારૂક હોય છે. ભગવાન જગન્નાથજીના રથના ઘોડાનું નામ છે બલાહક, શંખ શ્વેત અને હરિદાસ્વ. રથના રક્ષક પક્ષીરાજ ગરુડ છે. આ રથ પર હનુમાનજી અને નૃસિંહ ભગવાનનું ચિહ્ન જોવા મળે છે. સુદર્શન સ્તંભ હોય છે, તે રથથી રક્ષાનું પ્રતીક છે. ભગવાન જગન્નાથજીના રથનો રંગ લાલ અથવા પીળો હોય છે. તે અન્ય રથોના આકારમાં થોડો મોટો હોય છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ શંખચૂડ હોય છે. બલરામજીના રથ તાલધ્વજ હોય છે. મહાદેવનું ચિહ્ન હોય છે. રથના રક્ષક વાસુદેવ સ્વયં હોય છે. સારથીનું નામ મતાલી છે. સુભદ્રાજીનો રથનું નામ દેવદલન છે અને એમના રથ પર દેવી દુર્ગાનું ચિહ્ન છે. રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે. આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી કે કોઈ ધાતુનો પણ ઉપયોગ થતો નથી. સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ હોય છે તેના સર્વ કષ્ટો મટે છે. જગન્નાથપુરીનું મંદિર અષ્ટરેખા કોણમાં આવેલું છે. જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટધાતુથી બનાવવામાં આવેલું છે, ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે. આ સુદર્શન ચક્રની ખાસ વાત એ છે કે આ પુરીના જે ધામમાંથી ગમે ત્યાંથી તમે મંદિરના શિખર ઉપર દર્શન કરો તો એ ચક્ર તમારી સામે હોય એવી જ રીતે દર્શન થાય છે, જે ખૂબ જ સુંદર છે અને ચમત્કારી પણ છે. કોઈ પણ દિશામાંથી આ ચક્રને દર્શન કરીએ ત્યારે આ ચક્ર સમાન જ દેખાય છે. અષ્ટધાતુથી નિર્મિત આ ચક્રને નીલચક્ર પણ કહેવાય છે. આ ચક્રના દર્શન પણ શુભ માનવામાં આવે છે. જગન્નાથપુરીના મંદિરમાં એક બીજું પણ આશ્ચર્ય છે. જગન્નાથપુરીના મુખ્ય મંદિરની જે ધજા પતાકા લહેરાય છે તે પવનની ઉલટી દિશામાં જ લહેરાય છે. આ આશ્ચર્યની વાત છે. જે દિશામાંથી પવન ફૂંકાય છે તેની સામે જ ધ્વજા લહેરાય છે. આવું શા માટે થાય છે? આ એક રહસ્ય છે. આ મંદિરની બીજી એક અદ્ભુત વાત એ છે કે મંદિરની ધજા પતાકા બદલવા માટે એક પૂજારી 45 માળ શિખર ઉલટા ચડીને અને આ ધજાને નિત્ય બદલે છે. જગન્નાથપુરીનું બીજું આશ્ચર્ય એ છે કે જગન્નાથપુરીના મંદિરનું જે શિખર છે દિવસે તેના પડછાયો પણ ક્યાંય દેખાતો નથી. આમ જોઈએ તો મંદિરના શિખર ઉપર પક્ષીઓ બેઠા જ હોય છે અથવા તો પક્ષી ઉડતા પણ હોય છે, પરંતુ જગન્નાથપુરીનું મંદિર આ બાબતમાં કંઈક અનન્ય જ છે. જગન્નાથપુરીના મંદિર ઉપર કોઈ પક્ષી બેસતા પણ નથી અને જગન્નાથપુરીના આ મંદિરના શિખર ઉપરથી કોઈ પક્ષી ઉડીને જતા પણ નથી. જગન્નાથપુરીમાં જે રસોઈ થાય છે તે કહેવાય છે કે દુનિયાની સૌથી મોટી રસોઈ છે. એક સાથે 500 થી 600 રસોઈયા અને 300 થી 400 સહકર્મચારી સહિત રસોઈ તૈયાર કરે છે અને ભગવાનનો આ મહાપ્રસાદ બને છે. જગન્નાથપુરીમાં પ્રસાદ પકવવા માટે 7 વાસણ એક ઉપર એક એવી રીતે હાંડી રાખવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ પણ છે કે
જે ચૂલા નજીક અગ્નિથી જે વાસણ અડેલું હોય છે તેના કરતાં પણ સૌથી ઉપરનું એટલે કે સાતમું વાસણ હોય છે ત્યાં પ્રસાદ વહેલો પાકી જાય છે. જગન્નાથપુરીમાં માટીના વાસણમાં જ રસોઈ અને પ્રસાદ બનાવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે આ ભગવાનનો જે પ્રસાદ બને છે તે આ મંદિરમાં જેટલો પણ ભક્તો પ્રસાદ લે ક્યારેય ઓછો થતો નથી કે ઘટતો પણ નથી. ભગવાન જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે પ્રભુની પ્રતિમા બદલાવવામાં આવે છે અને નવી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજીની આ પ્રતિમાઓને જે બદલાવવામાં આવે છે તેને નવકલેવર પણ કહેવાય છે. પ્રતિમાઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાનું વૃક્ષની પસંદગી થાય છે અને લીમડાનું વૃક્ષ કાપતા પહેલા પણ નાનો એવો હવન કરવામાં આવે છે. ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને એમાંથી ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે. પૂરા વિધિ વિધાનથી આ કાર્ય થાય છે. જગન્નાથપુરીમાં ભગવાનના રથ બનાવવા માટે રથનું નિર્માણ વસંત પંચમીથી થાય છે. લાકડાની પસંદગી પણ ત્યારથી જ થાય છે અને રથના નિર્માણનો પ્રારંભ અક્ષય તૃતીયાથી થાય છે. આ ત્રણેય રથ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે. અષાઢી બીજના દિવસે ઢોલ નગારા શંખધ્વનિ સાથે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા મનાવવામાં આવે છે, ઉત્સવ મનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભગવાનના રથને હંકારે છે. ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાન સૌ ભક્તો ઉપર કૃપા દર્શાવે છે. આ રથયાત્રાના દિવસે ઘરમાં ચૂલા પણ સળગાવવામાં આવતા નથી. કહેવાય છે કે આખા જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ભક્તો આ રથયાત્રાના દર્શન કરવા માટે ઘરની બહાર નીકળી જાય છે અને મહાપ્રસાદનો આનંદ લે છે. અહીં રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિનો ભેદ જોવા મળતો નથી. સમુદ્ર કિનારે આવેલ આસ્થાનું પ્રતીક એવું આ જગન્નાથપુરીનો આ ભવ્ય ઉત્સવ જે અષાઢી બીજનો ઉત્સવ છે તે આખી દુનિયામાં આવો ઉત્સવ ક્યાંય જોવા મળતો નથી. આજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીના મંત્રનો જાપ અવશ્ય કરવો તે ઉત્તમ છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી જગન્નાથજીની જય. અન્ન વધે, ધન વધે, શાંતિ વધે, હિત વધે, વધે દયા ભાવ, વધે સુખ સમૃદ્ધિ. આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.